તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે ને હર હર મહાદેવ. રોજની જેમ આજે પણ આપણે મંદિરેથી આવી ગયા છીએ જઈને, અને હવે ચા પાણી પીશું. અને મામા મામી છે એની યાદ કરે. આપણે ગણપતિ જીનું કામ આટલે પહોંચ્યું છે. આજે ઘરે છીએ તો પતાવી દઈ, જોઈએ કેટલું પતે છે. આજે તો લગભગ આવે છે, ફોન આવશે મમ્મી પપ્પાનો, ત્યાં ખબર પડશે આજે નીકળે છે કે નહીં. આવતા હશે આજે તો ખબર પડી જઈશ. આજ શું નવી જૂની થાય છે? જૂની આપણે મૂર્તિ બનાવવાનું ચાલુ કરી દીધું આજે પાછું. કાલે પગ બન્યા હતા, આટલા બે હાથ પગ રાખવાનું બન્યું હતું. અને આજે પેટનું સ્ટ્રક્ચર, હાથ મોટું બનાવવાનું ટ્રાય કરશું. બની જાય તો સારું. આજે આવી જશે માટી, તો માટીને ભૂકો કરીને માટી તૈયાર કરવી પડશે. માટી તૈયાર થઈ જાય પછી આપણે આનાથી આગળનું કામ વધશે. તો અત્યારે આપણે આટલું કામ થયું છે. આપણે ગણપતિ બાપાની મૂર્તિનું કામ પહોંચ્યું છે. તો અત્યારે તો આપણે મૂર્તિનું કામ આટલે પહોંચ્યું છે, અને દિવસો રહ્યા છે થોડા. આજ છે 4 તારીખ. 4 તારીખ એટલે કેટલા દિવસ રહ્યા? 23 દિવસ. 4 તારીખ છે એટલે બાકી રહ્યા 23 દિવસ. 23 દિવસમાં આપણે ડેકોરેશન આપણી રીતે કરવાનું છે, ને મૂર્તિ આપણી રીતે બનાવવાની છે. મૂર્તિમાં કલર આપણી રીતે કરવાનો છે. મૂર્તિને શણગારવાની આપણી રીતે જ છે. તો બધું આપણી રીતે જ કરવાનું. અને કેવું ઘાસમાં એવું શું છે તે કઈડે છે ને, મારી ચામડી લાલ લાલ થઈ જાય, લાલ લાલ ચામઠા જેવું થઈ જાય. ખબર નથી શું છે, પણ આપણે મૂર્તિ તો બનાવવી જ પડશે. અને ખંજવાળ ઉપર ખંજવાળ આવે. તો ગમે એ હોય, આપણે મૂર્તિ કમ્પ્લીટ કરશું ગમે એમ કરીને. મોડી બહુ ચાલુ થઈ છે, મને એ ચિંતા થાય છે થશે કે નહીં થાય, પણ ટ્રાય કરીને જ રહેશું. હવે આપણે મેગી બનાવવા હાટું બટેકા, ડુંગળી ને એવું બધું કાપી લઈ, ટમેટા, મેગી બનાવી. એકટાણામાં મેગી અને મકાઈનો ડોડો ખાશું એકટાણામાં. આજે એકટાણું આ 2 થી થશે. જો યાદ આવ્યું, પાણીની બોટલ લેવાની છે, તો એકટાણું કરી લો ને પછી પાછા આપણે બેસી આપણી મૂર્તિ પૂરી કરવા. પથારો પડ્યો છે, જલ્દી આપણે આ ઘાસનું કામ પતાવી, તો જેથી કરીને આજે ઘાસથી કચરો થાય છે ને એ બધો ઓછો થઈ જાય. ચાલો હું એકટાણું કરી લઉં. મૂર્તિ થઈ ગઈ તૈયાર, એટલે પૂરી નથી થઈ, બેઝ થઈ ગયો તૈયાર. આ છે બેઝ મૂર્તિનો. હવે માટી આવે એટલે માટીને ભાંગી પછી એને પલાળીને પેલા લેપ લગાવવો પડશે, ઈ સુકાવા દેવો પડશે, પછી ડિટેલિંગનું કામ થશે માથે. અને આ જે કચરો થયો છે, આ બધો જાણે ચકલા હોય માળા કર્યા હોય એવું થયું છે. આપણે કચરો કાઢી નાખી, આપણે જ કાઢવો પડશે, ઘરે કોઈ સીન તો કચરો કાઢી નાખી. મમ્મી પપ્પા ભાઈ આવી ગયા છે, ધનાડાના પાર્ટી ઊભા છે, તો આપણે તેડતા આપણે ગણપતિ બાપાની મૂર્તિ થઈ ગઈ છે તૈયાર. હમણાં હાલે મસ્તી, જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે ગોબા ઉખડી જાય. અને this is my big brother.
જાડેજા જયરાજ સિંહ. હવે જઈશું શક્તિમાં. મમ્મીને નો દેખાડી શકો. અત્યારે ને અત્યારે ગોબા ઉપડી જશે મારી. આપણે આવી ગયા શક્તિમાં. અને આ ભાઈ જો અહીંયા ફ્રી ફાયર લવરિયા ચાલા રાજદીપસિંહ. પછી આ ત્રિવેદી મિત વડાભા આજા ભાણુભા થીતા આસા વડાભા થી બો કરું ગુજરાતી બોલ કચ્છમાં સોરી તમારા ભાણુભા થાય અમારા પવન ભાઈ થોડો ફ્લો માં કચ્છી નીકળી જાય અમુક કચ્છ ના એટલે નીકળી જાય કચ્છ. ધનાડે ગામ જો નંગ वही नेरे आवा नीचा थोड़ी. दिस इज धनाड़ा गाम का बावड़िया. ये धनाड़ा का बावड़िया आ हमारे वरड़िया गाम ना दादा. जय माताजी दादा. बस મોજ છે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો. અને જે કાંઈ પણ વસ્તુ લાવ્યા છે મમ્મી હું તમને કાલ સવારના દેખાડીશ. અને તો કાલ નવા વિડીયો સાથે મળી. જય માતા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે ને હર હર મહાદેવ.